अथ षड्विंशोऽध्यायः। श्रीभगवानुवाच अथ ते सम्प्रवक्ष्यामि तत्त्वानां लक्षणं पृथक् यद्विदित्वा विमुच्येत पुरुषः प्राकृतैर्गुणैः ज्ञानं निःश्रेयसार्थाय पुरुषस्यात्मदर्शनम् यदाहुर्वर्णयेतत्ते हृदयग्रन्थिभेदनम् अनादिरात्मा पुरुषो निर्गुणः प्रकृतिः परः प्रत्यग्धामा स्वयं ज्योतिर्विश्वं येन समन्वितम् स एष प्रकृतिं सूक्ष्मां दैवीं गुणमयीं विभुः यदृच्छयैवोपगतामभ्यपद्यत लीलया गुणैर्विचित्रा सृजतीं स्वरूपाः प्रकृतिं प्रजाः विलोक्य मुमुहे सद्यः स इह ज्ञानगूहया एवं परा विज्ञानेन कर्तृत्वं प्रकृतेः पुमान् कर्मसु क्रियमाणेषु गुणैरात्मनि मन्यते तदस्य संसृतिर्बन्धः पारतन्त्र्यं च तत्कृतम् भवत्यकर्तुरीशस्य साक्षिणो निर्वृतात्मनः कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः भोक्तृत्वे सुखदुःखानां पुरुषं प्रकृतेः परम्। શ્રી ભગવાન કહે છે, માતાજી હવે હું તમને પ્રકૃતિ વગેરે સર્વ તત્વોના અલગ અલગ લક્ષણો બતાવું છું. એમને જાણીને મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. આત્મદર્શન રૂપ જ્ઞાન જ પુરુષના મોક્ષનું કારણ છે અને તે જ એના અહંકાર રૂપ હૃદય ગ્રંથિનું છેદન કરનાર છે એવું પંડિત લોકો કહે છે. એ જ્ઞાનનું તમારી આગળ વર્ણન કરું છું. આ સમગ્ર જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે તે આત્મા જ પુરુષ છે. તે અનાદિ નિર્ગુણ પ્રકૃતિથી પર અંતઃકરણમાં સ્ફુરિત થનાર અને સ્વયં પ્રકાશ છે. એ સર્વવ્યાપક પુરુષે પોતાની પાસે લીલા વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મિકા વૈષ્ણવી માયાને સ્વેચ્છાથી સ્વીકાર કરેલી છે. લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વાદી ગુણો દ્વારા એમના જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. આ જોઈને પુરુષ જ્ઞાનને આચ્છાદિત કરનારી એની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આ પ્રકારે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવતા કર્મોમાં પોતાને જ કર્તા માનવા લાગ્યો. આ કર્તૃત્વાભિમાનથી જ અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરૂપ બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. કાર્યરૂપ શરીર, કારણરૂપ ઇન્દ્રિય તથા કર્તારૂપ ઇન્દ્રિય અધિષ્ઠાતૃ દેવતાઓમાં પુરુષે પોતાના પણાનો આરોપ કરી લે છે. એમાં પંડિતજનો પ્રકૃતિને જ એ આપણામાં પ્રકૃતિ કો કી હિન્દીમાં છે પણ હિ હશે. પ્રકૃતિને જ એટલે કી લખ્યું છે ને હિ હોવું જોઈએ. પ્રકૃતિ કો કી એવું લખ્યું છે હિન્દીમાં. પ્રકૃતિને જ કારણ માને છે તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર થઈને પણ જે પ્રકૃતિસ્થ છે એ પુરુષને સુખ દુઃખોના ભોગમાં કારણ માને છે. દેવહૂતિરુવાચ પ્રકૃતે પુરુષસ્યાપી લક્ષણં પુરુષોત્તમ બ્રૂહિ કારણયોરસ્ય સદસચ્ચયદાત્મકં. શ્રી ભગવાનુવાચ યત્તત્રિગુણમવ્યક્તં નિત્યં સદસદાત્મકં પ્રધાनं પ્રકૃતિં પ્રાહુરવિશેષં વિશેષવત પંચભિર્બ્રહ્મ ચતુર્ભિર્દશભિस्तथा ચતુર્વિંશતિકં ગણં પ્રાધાનિકં વિદુઃ મહાભૂતાનિ પંચૈવ ભૂરાપોऽગ્નિર્મરુન્નભઃ તન્માત્રાણિ ચ તાવન્તિ ગંધાદીનિ મતાનિ મે ઇન્દ્રિયાણિ દશ શ્રોત્રં ત્વગ્દૃગ્રસનનાસિકાઃ વાક્કરૌ ચરણૌ મેઢ્રં પાયુર્દશમ ઉચ્યતે મનો બુદ્ધિરહંકારશ્ચિત્તમિત્યંતરાત્મકં ચતુર્થા લક્ષ્યતે ભેદો વૃત્ત્યા લક્ષણરૂપયા
एतावानेव संख्यातो ब्रह्मणः सगुणस्यः सन्निवेशो मया प्रोक्तो यः कालः पञ्चविंशकः प्रभावं पौरुषं प्राहुः कालमेके यतो भयम् अहंकार विमूढस्य कर्तुः प्रकृतिमीयुषः प्रकृतेर्गुणसाम्यस्य निर्विशेषस्य मानवी चेष्टा यतः स भगवान् काल इत्युपलक्षितः अन्तः पुरुषरूपेण कालरूपेण यो बहिः समन्वेत्येष सत्त्वानां भगवानात्ममायया दैवात् क्षुभितधर्मिण्यां स्वस्यां योनौ परः पुमान् आदत्तवीर्यं सासूतमहत्तत्त्वं हिरण्मयम् विश्वमात्मगतं व्यञ्जन्कूटस्थो जगदङ्कुरः स्वतेजसा पिबत्तीव्रमात्मप्रस्वापनं तमः यत्तत्सत्त्वगुणं स्वच्छं शान्तं भगवतः पदम् यदा हुर्वासुदेवाख्यं चित्तं तन्महदात्मकम् स्वच्छत्वमविकारित्वं शान्तत्वमिति चेतसः वृत्तिभिर्लक्षणं प्रोक्तं यथापां प्रकृतिः परा ओम। દેવહૂતિ કહે છે પુરુષોત્તમ આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કાર્ય જેટલા સ્વરૂપ છે તથા એમના જે કારણ છે એ પ્રકૃતિ અને પુરુષના લક્ષણ પણ આપ મને કહો। શ્રી ભગવાન કહે છે જે ત્રિગુણાત્મક અવ્યક્ત નિત્ય અને કાર્યકારણ રૂપ છે તથા સ્વયં નિર્વિશેષ હોઈને પણ સંપૂર્ણ વિશેષ ધર્મોનો આશ્રય છે એ પ્રધાન નામના તત્વને જ પ્રકૃતિ કહે છે। 5 મહાભૂત 5 તન્માત્રા 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિય આ 24 તત્વોના સમૂહને વિદ્વાન લોકો પ્રકૃતિનું કાર્ય માને છે। પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ 5 મહાભૂત છે। ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ આ 5 તન્માત્રા માનવામાં આવી છે। શ્રોત ત્વચા ચક્ષુ રસના નાસિકા વાક પાણી પાદ ઉપસ્થ અને પાયુ આ 10 ઇન્દ્રિયો છે। મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 4ના રૂપમાં એક જ અંતઃકરણ પોતાની સંકલ્પ નિશ્ચય ચિંતા અને અભિમાન રૂપા 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે। આ પ્રકારે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મના સન્નિવેશ સ્થાન આ 24 તત્વોની સંખ્યા બતાવી છે। એમના સિવાય જે કાળ છે એ 25મું તત્વ છે। કેટલાક લોકો કાળને પુરુષથી ભિન્ન તત્વ ન માનીને પુરુષનો પ્રભાવ અર્થાત ઈશ્વરની સંહારકારીની શક્તિ માને છે, જેનાથી માયાના કાર્યરૂપ દેહાદિમાં આત્મત્વનું અભિમાન કરીને અહંકારથી મોહિત અને પોતાને કરતા માનનારા જીવને નિરંતર ભય લાગ્યા કરે છે। હે મનુપુત્રી, જે એમની પ્રેરણાથી ગુણોની સામ્ય અવસ્થારૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ ઉત્પન્ન થાય છે, વાસ્તવમાં એ પુરુષરૂપ ભગવાન જ કાળ કહેવાય છે। આ પ્રકારે જે પોતાની માયા દ્વારા સર્વ પ્રાણીઓની અંદર જીવરૂપથી અને બહાર કાળરૂપથી વ્યાપ્ત છે એ ભગવાન જ 25મું તત્વ છે। જ્યારે પરમ પુરુષ પરમાત્માએ જીવોના અદૃષ્ટને વશ થઈને ક્ષોભને પ્રાપ્ત થયેલી સંપૂર્ણ જીવોની ઉત્પત્તિ સ્થાન રૂપા પોતાની માયામાં ચિત્ત શક્તિરૂપ વીર્ય સ્થાપિત કર્યું ત્યારે એનાથી તેજોમય મહત્તત્વ ઉત્પન્ન થયું। લય વિક્ષેપાદિ રહિત તથા જગતના અંકુર રૂપ આ મહત્તત્વએ પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવાને માટે પોતાના સ્વરૂપને આચ્છાદિત કરનાર પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજથી પી લીધો। જે સત્વગુણમય સ્વચ્છ શાંત અને ભગવાનની ઉપલબ્ધિના સ્થાનરૂપ ચિત્ત છે એ જ મહત્તત્વ છે અને એને જ વાસુદેવ કહે છે। જે અધ્યાયમાં ચિત્ત કહે છે જેને અધ્યાત્મમાં ચિત્ત કહે છે એને અધિભૂતમાં મહત્તત્વ કહ્યું છે। ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ છે અને ઉપાસ્ય દેવ વાસુદેવ છે। એ પ્રકારે અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છે અને ઉપાસ્ય દેવ સંકર્ષણ છે। બુદ્ધિના અધિષ્ઠાતા બ્રહ્મા છે, ઉપાસ્ય દેવ પ્રદ્યુમ્ન છે અને મનના અધિષ્ઠાતા ચંદ્રમા છે અને ઉપાસ્ય દેવ અનિરુદ્ધ છે। જે પ્રકારે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગથી પૂર્વ જળ અને પોતાની સ્વાભાવિક ફીણ તરંગ વગેરે રહિત અવસ્થાઓમાં અત્યંત સ્વચ્છ વિકાર શૂન્ય અને શાંત થાય છે, એ પ્રકારે પોતાની સ્વાભાવિક અવસ્થાની દૃષ્ટિથી સ્વચ્છત્વ, અવિકારિત્વ અને શાંતત્વ જ વૃત્તિઓ સહિત ચિત્તનું લક્ષણ કહેવામાં આવ્યું છે। 23મા શ્લોકથી महत्तत्वाद् विकुर्वाणाद् भगवद्वीर्य संभवात् क्रियाशक्तिरहङ्कारस्त्रिविधः समपद्यत वैकारिकस्तैजसश्च तामसश्च यतो भवः
मनसश्चेन्द्रियाणां च भूतानां महतामपि सहस्रशिरसं साक्षाद्यमनन्तं प्रचक्षते संकर्षणाख्यं पुरुषं भूतेन्द्रियमनोमयम् कर्तृत्वं करणत्वं च कार्यत्वं चेति लक्षणम् शान्तघोरविमूढत्वमिति वा स्यादहङ्कृते वैकारिकाद्विकुर्वाणान्मनस्तत्त्वमजायत यत्सङ्कल्पविकल्पाभ्यां वर्तते कामसम्भवः यद्विदुर्ह्यनिरुद्धाख्यं ऋषिकाणामधीश्वरम् शारदेन्दीवरश्यामं सम्राज्यं योगिभिः शनैः तैजसात्त्वविकुर्वाणाद् बुद्धितत्त्वमभूत्सति द्रव्यस्फुरणविज्ञानमिन्द्रियाणामनुग्रहः संशयोऽथ विपर्यासो निश्चयस्मृतिरेव च स्वाप इत्युच्यते बुद्धिर्लक्षणं वृत्तितः पृथक् तैजसानेन्द्रियाण्येव क्रियाज्ञानविभागशः प्राणस्य हि क्रियाशक्तिर्बुद्धिर्विज्ञानशक्तिता तामसा च विकुर्वाणाद् भगवद्वीर्यचोदितात् शब्दमात्रमभूतस्मान्नभश्रोत्रं तु शब्दगम् अर्थाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्रं च नभसो लक्षणं कवयो विदुः भूतानां छिद्रदातृत्वं बहिरन्तरमेव च प्राणेन्द्रियात्मधिष्ण्यत्वं नभसो वृत्तिलक्षणम् ओम। બહુ સુંદર લાગે છે, બધા કેવું સરસ વાંચે છે, નહીં? આશ્ચર્ય પણ છે ને આનંદ પણ છે, બહુ સરસ. ત્યાર પછી ભગવાનની વીર્ય રૂપ ચિત્ત શક્તિથી ઉત્પન્ન મહત્તત્વને વિકૃત થતા એનાથી ક્રિયાશક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. એ વૈકારિક એટલે કે સાત્વિક, તૈજસ અને તામસ ભેદથી 3 પ્રકારનો છે. એનાથી ક્રમશઃ મન, ઇન્દ્રિયો અને પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ ભૂત, ઇન્દ્રિય અને મનરૂપ અહંકારને જ પંડિતજનો સાક્ષાત સંકર્ષણ નામના સહસ્ર શિરવાળા અનંત દેવ કહે છે. આ અહંકારરૂપ દેવતારૂપથી, અહંકારના દેવતારૂપથી કર્તૃત્વ, ઇન્દ્રિય રૂપથી કર્ણત્વ અને પંચભૂત રૂપથી કાર્યત્વ લક્ષણ છે તથા સત્વાદી ગુણોના સંબંધથી શાંતત્વ, ઘોરત્વ અને મૂઢત્વ પણ એના જ લક્ષણ છે. ઉપરયુક્ત 3 પ્રકારના અહંકારમાંથી વૈકારિક અહંકાર વિકૃત થતા એનાથી મન થયો, જેનાથી સંકલ્પ વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. આ મનસ્તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામથી પ્રસિદ્ધ છે. યોગીજનો શરદકાલીન નીલકમળ સમાન શ્યામ વર્ણવાળા આ અનિરુદ્ધજીની શનૈહી શનૈહી મનને વશીભૂત કરીને આરાધના કરે છે. એ સાધ્વી પછી તૈજસ અહંકારમાં વિકાર થતા એનાથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફુરણરૂપ વિજ્ઞાન અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું એટલે કે પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું આ બુદ્ધિના કાર્ય છે. વૃત્તિઓના ભેદથી સંશય, વિપર્ય, વિપરીત જ્ઞાન, નિશ્ચય, સ્મૃતિ અને નિદ્રા પણ બુદ્ધિના જ લક્ષણ છે. આ બુદ્ધિ તત્વ જ પ્રદ્યુમ્ન છે. ઇન્દ્રિયો પણ તૈજસ અહંકારનું જ કાર્ય છે. કર્મ અને જ્ઞાનના વિભાગથી એમના કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય 2 ભેદ છે. એમાં કર્મ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન બુદ્ધિની શક્તિ છે. ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી તામસ અહંકાર વિકૃત થતા એનાથી શબ્દ તન્માત્રનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન્માત્રથી આકાશ તથા શબ્દનું જ્ઞાન કરાવનાર શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ. અર્થનો પ્રકાશક થવું, પડદા પાછળ ઉભેલા વક્તાનું પણ જ્ઞાન કરાવી દેવું અને આકાશનું સૂક્ષ્મ રૂપ હોવું વિદ્વાનોના મતમાં આ જ શબ્દના લક્ષણ છે. આપણને દેખાતો ન હોય, માણસ પણ ઓળખાય છે ને, એ શબ્દનું લક્ષણ છે. ભૂતોને અવકાશ આપવો, સર્વની બહાર અંદર વર્તમાન રહેવું તથા પ્રાણ, ઇન્દ્રિય અને મનનો આશ્રય હોવો આકાશની વૃત્તિ એટલે કે કાર્યરૂપ લક્ષણ છે. 35મા શ્લોકથી નભસ શબ્દ તન્માત્રાત કાલગત્યા વિકુર્વતઃ સ્પર્શો ભવત્તતો વાયુસ્વસ્પર્શસ્ય ચ સંગ્રહઃ મૃદુત્વં કઠિનત્વં ચ શૈત્યમુષ્ણત્વમેવ ચ એકસ્પર્શસ્ય સ્પર્શત્વં તન્માત્રત્વં નભસ્વતઃ ચાલनं વ્યુહनं પ્રાપ્તિર્નેતૃત્વં દ્રવ્ય શબ્દયોઃ સર્વેન્દ્રિયાણામાત્વત્વં વાયોઃ કર્માભિલક્ષણં
वायोश्च स्पर्श तन्मात्राद्रूपं दैवेरितादभूत् समुत्थितं ततस्तेजश्चक्षुरूपोपलम्बनम् द्रव्याकृतित्वं गुणता व्यक्तिसंस्थात्वमेव च तेजस्वं तेजसः साध्विरूपमात्रस्य वृत्तयः द्योतनं पञ्चनं पानमदनं हिममर्दनम् तेजसो वृत्तयस्वेता शोषणं क्षुत्रुलेव च रूपमात्राद्विकुर्वाणा तेजसो दैव चोदितात् रसमात्रमभूतस्मादम्भो जिह्वा रसग्रहः कषायो मधुरस्तिक्तः कट्वं ल इति नैकधा भौतिकानां विकारेण रस एको विभिद्यते क्लेदनं पिण्डनं तृप्तिप्राणनाप्यायनोन्दनं तापापनोदो भूयस्त्वमम्बसो वृत्तयस्त्विमाः रसमात्राद्विकुर्वाणादम्बसो दैव चोदितात् गन्धमात्रमभूतस्मात् पृथ्वी घ्राणस्तु गन्धगः करं वपूति सौरभ्य शान्तो ग्राम्लादिभिः पृथक् द्रव्यावयववैषम्याद् गन्ध एको विभिद्यते भावनं ब्रह्मणस्थानं धारणं सद्विशेषणम् સર્વસત્વગુણોદ્ભેદઃ પૃથિવી વૃત્તિલક્ષણમ. ઓમ. પછી શબ્દ તન્માત્રના કાર્ય આકાશમાં કાળ ગતિથી વિકાર થતા સ્પર્શ તન્માત્ર થયો અને એનાથી વાયુ તથા સ્પર્શને ગ્રહણ કરનારી ત્વગેન્દ્રિય ત્વચા ઉત્પન્ન થઈ. કોમળતા, કઠોરતા, શીતળતા, ઉષ્ણતા અને વાયુનું સૂક્ષ્મ રૂપ થવું એ સ્પર્શના લક્ષણ છે. વૃક્ષની શાખા વગેરેનું હાલવું, તૃણાદિને એકઠા કરી દેવા, સર્વત્ર પહોંચવું, ગંધાદયુક્ત દ્રવ્યની ઘ્રાણ વગેરે ઇન્દ્રિયો પાસે તથા શબ્દને શ્રોત્રિય સમીપ લઈ જવા તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ આપવી, આ વાયુની વૃત્તિઓના લક્ષણ છે. ઘણું ડિટેલ આપણે આ બધું ના જાણતા એવું સરસ વિગતવાર છે. ત્યાર પછી દૈવની પ્રેરણાથી સ્પર્શ તન્માત્ર વિશિષ્ટ વાયુના વિકૃત થતા એનાથી રૂપ તન્માત્ર થઈ અને એનાથી તેજ અને રૂપને ઉપલબ્ધ કરાવનારી નેત્રેન્દ્રિયોનો પ્રાદુર્ભાવ થયો. એ સાધ્વી વસ્તુના આકારનો બોધ કરાવવો, ગૌણ હોવું, દ્રવ્યના અંગરૂપથી પ્રતીત થવું, દ્રવ્યનો જેવો આકાર, પ્રકારની પરિમાણ વગેરે છે એ રૂપમાં ઉપલક્ષિત થવું અને તેજના સ્વરૂપભૂત હોવું, આ સર્વ રૂપ તન્માત્રની વૃત્તિઓ છે. ચમકવું, પકાવવું, શીતને ઠંડી દૂર કરવી, સૂકવી દેવું, ભૂખ તરસ પેદા કરવી અને એમની નિવૃત્તિને માટે ભોજન અને જલપાન કરાવવું, આ બધી તેજની વૃત્તિઓ છે. પછી દૈવની પ્રેરણાથી રૂપ તન્માત્રમાં તેજ વિકૃત થતા એનાથી રસ તન્માત્ર થયો અને એનાથી જળ તથા રસને ગ્રહણ કરનારી કરાવનારી રસનેન્દ્રિય જીહવા ઉત્પન્ન થઈ. રસ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે, પરંતુ અન્ય ભૌતિક પદાર્થોના સંયોગથી એ તુરો, મીઠો, તીખો, કડવો, ખાટો અને ખારો વગેરે અનેક પ્રકારનો થઈ જાય છે. ભીનું કરવું, માટી વગેરેની પિંડાકાર બનાવી દેવી, તૃપ્ત કરવું, જીવતું રાખવું, તરસ छिपावવી, પદાર્થોને મૃદુ બનાવી દેવા, તાપની નિવૃત્તિ કરવી અને કુવાઓ વગેરેમાંથી કાઢીને લઈ જવામાં આવે ત્યારે ફરી ત્યાં પ્રગટ થવું. વાહ! એટલે કુવામાંથી પાણી કાઢી પાછું કુવામાં ઉભરાતું જાય ને, પાછું ઉભરાય. આ બધું જળની વૃત્તિઓ છે. આ પછી દૈવ પ્રેરિત રસ સ્વરૂપ જળ વિકૃત થતા એનાથી ગંધ તન્માત્ર ઉત્પન્ન થઈ, એનાથી પૃથ્વી અને ગંધને ગ્રહણ કરાવનારી ઘ્રાણેન્દ્રિય પ્રગટ થઈ. ગંધ એક જ છે, તથાપિ પરસ્પર મળેલા દ્રવ્ય ભાગોની ન્યૂનાધિકતાને કારણે એ મિશ્રિત ગંધ, દુર્ગંધ, સુગંધ, મૃદુ, તીવ્ર અને ખાટી વગેરે અનેક પ્રકારની ગંધ થઈ જાય છે. પ્રતિમાદી રૂપથી બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય હોવો, જળ વગેરે કારણ તત્વોથી ભિન્ન કોઈ બીજા આશ્રયની અપેક્ષા કર્યા વગર જ સ્થિત રહેવું, જળ વગેરે અન્ય પદાર્થોને ધારણ કરવા, આકાશ આદિનો અવચ્છેદક થવું એટલે કે ઘટાકાશ, મઠાકાશ વગેરે ભેદો સિદ્ધ કરવા તથા પરિણામ વિશેષથી સંપૂર્ણ પ્રાણીઓના સ્ત્રીત્વ, પુરુષત્વ વગેરે ગુણોને પ્રગટ કરવા, આ પૃથ્વીના કાર્યરૂપ લક્ષણ છે. નભો ગુણ વિશેષોર્થો યસ્ય તચ્છ્રોત્રમુચ્યતે વાયોર્ગુણ વિશેષોર્થો યસ્ય તત્સ્પર્શનમ વિદુઃ તેજો ગુણ વિશેષોર્થો યસ્ય તચ્ચક્ષુરુચ્યતે
अम्भो गुणविशेषोऽर्थो यस्य तद्रसनं विदुः भूमेर्गुणविशेषोऽर्थो यस्य सघ्राण उच्यते परस्य दृश्यते धर्मो ह्यपरस्मिन् समन्वयात् अतो विशेषो भावानां भूमावेवोपलक्ष्यते एतान्यसंहत्य यदा महदादीनि सप्त वै कालकर्म गुणोपेतो जगदादिरुपाविशत ततस्तेनानुविद्धेभ्यो युक्तेभ्योऽण्डमचेतनम् उत्थितं पुरुषो यस्मादुदतिष्ठदसौ विराट् एतदण्डं विशेषाख्यं क्रमवृद्धैर्दशोत्तरैः तोयादिभिः परिवृतं प्रधानेनावृतैर्बहिः यत्र लोकवितानोऽयं रूपं भगवतो हरेः हिरण्मयादण्डकोशादुत्थाय सलिलेशयात् तमाविश्य महादेवो बहुधा निर्बिभेदखम् निरभिद्यतास्य प्रथमं मुखं वाणी ततोऽभवत् वाण्यावन्निरथो नासे प्राणोतो घ्राण एतयोः घ्राणाद्वायुरभिद्येतामक्षिणी चक्षुरेतयोः तस्मात् सूर्यो व्यभिद्येतां कर्णौ श्रोत्रं ततो दिशः निर्बिभेदविराजस्त्वग्रोमश्मश्वादयस्ततः तत ओषधयश्चासन् शिष्णं निर्बिभिदेतदः रेतस्तस्मादाप आसन् निरभिद्यत वैगुदम् गुदादपानोपानाच्च मृत्युलोकभयङ्करः। આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે એ શ્રોત્રેન્દ્રિય છે, વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે એ ત્વગેન્દ્રિય છે, તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે એ નેત્રેન્દ્રિય છે, જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે એ રસનેન્દ્રિય છે અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે એ ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. વાયુ વગેરે કાર્ય તત્વોમાં આકાશાદિ કારણ તત્વોના રહેવાથી એમના ગુણ પણ અનુગત જોવામાં આવે છે. આથી સમસ્ત મહાભૂતોના ગુણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ કેવળ પૃથ્વીમાં જ જોવામાં આવે છે. જ્યારે મહત્તત્વ અહંકાર અને પંચભૂત આ 7 તત્વો પરસ્પર મળી ન શક્યા, પૃથક પૃથક જ રહી ગયા, ત્યારે જગતના આદિકારણ શ્રી નારાયણે કાળ અદૃષ્ટ અને સત્વાદિ ગુણો સહિત એમનામાં પ્રવેશ કર્યો. પછી પરમાત્માના પ્રવેશથી ક્ષુબ્ધ અને પરસ્પર મળેલા એ તત્વોમાંથી એક જડ ઈંડું પેદા થયું. એ ઈંડાથી આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. એ ઈંડાનું નામ વિશેષ છે. એનાથી અંતર્ગત શ્રી હરિના સ્વરૂપભૂત 14 ભુવનોનો વિસ્તાર છે. આ ચારે તરફથી ક્રમશઃ એકબીજાથી 10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વ આ 6 આવરણોથી ઘેરાયેલ છે અને બધાની બહાર 7મું આવરણ પ્રકૃતિનું છે. કારણમય જળમાં સ્થિત આ તેજોમય ઈંડાથી ઉઠીને એ વિરાટ પુરુષે ફરીથી એમાં પ્રવેશ કર્યો અને પછી એમાં અનેક પ્રકારના છિદ્રો કર્યા. સૌથી પહેલા એમાં મુખ પ્રગટ થયું, એનાથી વાઘ ઇન્દ્રિય અને એના પછી વાઘના અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયા. પછી નાકના છિદ્ર નસકોના પ્રગટ થયા, એમાંથી પ્રાણ સહિત ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ. પછી એના અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયા. ત્યાર પછી નેત્ર ગોલક પ્રગટ થયા અને ચક્ષુર ઇન્દ્રિય પ્રગટ થઈ અને એના પછી એના અધિષ્ઠાતા સૂર્ય ઉત્પન્ન થયા. પછી કાનના છિદ્ર પ્રગટ થયા, એમનાથી એમની ઇન્દ્રિય શ્રોત્ર અને એના અભિમાની દેવ દેવતા પ્રગટ થયા. આ પછી વિરાટ પુરુષને ત્વચા ઉત્પન્ન થઈ, એનાથી રોમ, મૂછ, દાઢી અને માથાના વાળ પ્રગટ થયા અને એના પછી ત્વચાની અભિમાની ઔષધિઓ, અન્ન વગેરે ઉત્પન્ન થઈ. આ પછી લિંગ પ્રગટ થયો, એનાથી વીર્ય અને વીર્ય પછી લિંગના અભિમાની આપોદેવ જળ ઉત્પન્ન થયો. પછી ગુદા પ્રગટ થઈ, એનાથી અપાન વાયુ અને અપાન પછી એના અભિમાની લોકોને ભયભીત કરનારા મૃત્યુ દેવતા ઉત્પન્ન થયા. હસ્તૌ ચ નિરભિદ્યેતાં બલં તાભ્યાં તતસ્વરાટ પાદૌ ચ નિરભિદ્યેતાં ગતિસ્તાભ્યાં તતો હરિઃ નાડ્યોસ્ત નિરભિદ્યન્ત તાભ્યો લોહિતમાભૃતम् નદ્યસ્તતઃ સમભવન્નુદરં નિરભિદ્યત ક્ષુત્પિપાસેત તસ્યાતાં સમુદ્રસ્ત્વેતયોરભૂત અથાસ્ય હૃદયં ભિન્नं હૃદયાન્મન ઉત્થિतं મનસશ્ચંદ્રમા જાતો બુદ્ધિર્બુદ્ધિર્ગિરાં પતિઃ
अहङ्कारस्ततो रुद्रश्चित्तं चैत्यस्ततो भवत एते व्यभ्युत्थिता देवा नैवास्योत्थापने शपन् पुनराविविशुः कानि तमुत्थापयितुं क्रमात् वह्निर्वाचा मुखं भेजे नोदतिष्ठत्तदा विराट् घ्राणेन नासिके वायुर्नोदतिष्ठत्तदा विराट् अक्षिणे चक्षुषादित्यो नोदतिष्ठत्तदा विराट् श्रोत्रेण कर्णौ च दिशो नोदतिष्ठत्तदा विराट् त्वचं रोमभिरोषद्यो नोदतिष्ठत्तदा विराट् रेतसा शिश्नमापस्तु नोदतिष्ठत्तदा विराट् गुदं मृत्युरपानेन नोदतिष्ठत्तदा विराट् हस्ताविन्द्रो बलेनैव नोदतिष्ठत्तदा विराट् विष्णुर्गत्यैव चरणौ नोदतिष्ठत्तदा विराट् नानिर्नद्यो लोहितेन नोदतिष्ठत्तदा शत्रुभ्यामुदरं सिन्धुर्नोदतिष्ठत्तदा विराट् हृदयं मनसा चन्द्रो नोदतिष्ठत्तदा विराट् बुद्ध्या ब्रह्मापि हृदयं नोदतिष्ठत्तदा विराट् रुद्रोऽभिमत्या हृदयं नोदतिष्ठत्तदा विराट् चित्तेन हृदयं चैत्यः क्षेत्रज्ञः प्राविशद्यदा विराट् तदैव पुरुषः सलिलादुदतिष्ठत यथा प्रसुप्तं पुरुषं प्राणेन्द्रियमनोधियः प्रभवन्ति विनायेन नोत्थापयितुमोजसा तमस्मिन् प्रत्यगात्मानं धिया योगप्रवृत्तया भक्त्या विरक्त्या ज्ञानेन विविच्यात्मनि चिन्तयेत्। ત્યાર પછી હાથ પ્રકટ થયા, એમાંથી બળ અને બળને પછી હસ્તેન્દ્રિયના અભિમાની ઇન્દ્ર ઉત્પન્ન થયા, પછી ચરણ પ્રગટ થયા, એનાથી ગતિ ગમનની ક્રિયા, અને પછી પાદેન્દ્રિયના અભિમાની વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયા। આ પ્રકારે જ્યારે વિરાટ પુરુષની નાડીઓ પ્રગટ થઈ ત્યારે એમાંથી રુધિર ઉત્પન્ન થયું અને એની નદીઓ થઈ, પછી એના ઉદર પેટ પ્રગટ થયું, એનાથી ક્ષુધા વિપાસાની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદરના અભિમાની સમુદ્ર દેવતા ઉત્પન્ન થયા। તત્પશ્ચાત એને હૃદય પ્રગટ થયું, હૃદયથી મનનું પ્રાગટ્ય થયું, મન પછી એના અભિમાની દેવતા ચંદ્રમા થયા, પછી હૃદયથી જ બુદ્ધિ અને એ પછી એના અભિમાની બ્રહ્મા થયા, તત્પશ્ચાત અહંકાર અને એના અનંતર એના અભિમાની રુદ્ર દેવતા ઉત્પન્ન થયા। આ પછી ચિત્ત અને ચિત્તના અભિમાની ક્ષેત્રજ્ઞ પ્રગટ થયા। જ્યારે આ ક્ષેત્રજ્ઞ અતિરિક્ત બધા દેવતા ઉત્પન્ન થઈને પણ વિરાટ પુરુષને ઉઠાવવામાં અસમર્થ રહ્યા ત્યારે એને ઉઠાવવાને માટે ક્રમશઃ પછી પોતપોતાના ઉત્પત્તિ સ્થાનોમાં પ્રવિષ્ટ થવા લાગ્યા। અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો છે। અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવિશત ઐતરેયોપનિષદમાંથી, પરંતુ એનાથી વિરાટ પુરુષ ના જાગ્યો। વાયુએ ઘ્રાણેન્દ્ર સહિત નાસા છિદ્રમાં પ્રવેશ કર્યો, આ પણ આવી ગયો ઉપનિષદમાં કે બધાએ પ્રયત્ન કર્યો, બધા પછી આપણે આત્મપુરાણમાં પણ આ કથા આવી ગઈ હતી કે પકડવાનો પ્રયત્ન કર્યો, કોઈ રીતે પકડાયું નહીં। સો વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે નાસા છિદ્રમાં પ્રવેશ કર્યો, છતાં પણ વિરાટ ન ઉઠ્યો। સૂર્ય ચક્ષુ સહિત નેત્રમાં પ્રવેશ કર્યો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। દિશાઓએ શ્રવણેન્દ્રિય સહિત કાનોમાં પ્રવેશ કર્યો પણ વિરાટ ન ઉઠ્યો। ઔષધિઓએ રોમો સહિત ત્વચામાં પ્રવેશ કર્યો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। જળે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। મૃત્યુએ અપાન સાથે ગુદામાં પ્રવેશ કર્યો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। ઇન્દ્રએ બળ સાથે હાથોમાં પ્રવેશ કર્યો પણ એનાથી પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। વિષ્ણુએ ગતિ સહિત ચરણોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। નદીઓએ રુધિર સહિત નાડિયામાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। સમુદ્રની ક્ષુધા પિપાસા સહિત ઉદરમાં પ્રવેશ કર્યો છતાં પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। ચંદ્રમાએ મન સહિત હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યો। બ્રહ્માએ બુદ્ધિ સહિત હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા। રુદ્રએ અહંકાર સહિત એ જ હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા। પરંતુ જ્યારે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞએ ચિત્ત સહિત હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ એ જ સમયે જળથી ઉઠીને ઉભો થઈ ગયો। જે પ્રકારે લોકમાં પ્રાણ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞની સહાયતા વગર સૂતેલા પ્રાણીને પોતાના બળથી ઉઠાવી નથી શકતા, એ પ્રકારે વિરાટ પુરુષને પણ ક્ષેત્રજ્ઞ પરમાત્મા વગર ઉઠાવી ન શકાયા।
અતઃ ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન દ્વારા એ અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરમાં સ્થિત જાણીને એનું ચિંતન કરવું જોઈએ. આ બધી ઇન્દ્રિયો અને આ બધો કંઈ જીભની પાછળ પડવાની જરૂર નથી, આંખની પાછળ કે આંખના દેવતાની પાછળ પડવાની જરૂર નથી. બધી ઇન્દ્રિયો છે, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ છે, બધી ઇન્દ્રિયોના દેવતાઓ છે, બધાના વિષયો છે, આખું જગત છે. કરવાનું હોય તો એટલું જ કરવાનું છે કે ક્ષેત્રજ્ઞ રૂપથી પરમાત્માએ પ્રવેશ કર્યો છે. એ ક્ષેત્રજ્ઞને આ શરીરમાં સ્થિત જાણવો અને એનું ચિંતન કરવું. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलेये तत्त्वसमाम्नाये षड्विंशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.